નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજે સન્ડે 7 જુલાઈ આવી ગયા છે। જીપીએસએસબી ગુજરાત પંચાયત વિભાગની ઓફિશિયલ વેબસાઇટ કે જે આ ભરતી રિલેટેડ સ્પેશિયલી પંચાયત વિભાગ અંતર્ગત જે પણ ભરતીઓ આવનાર છે, જે પણ ભરતીઓ થઈ રહી છે, જે તાબાઈ થડ આવે છે તેની દરેક અપડેટ અહીંયા મૂકવામાં આવતી હોય છે। નવી ભરતી રિઝલ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન વગેરે વગેરે જે પણ ઇન્ફોર્મેશન હોય છે તે અહીંયા મૂકવામાં આવી છે। તો એવી જ રીતે આજે 7 જુલાઈના રોજ જે મહત્વપૂર્ણ નોટિસ આવી છે તેના તરફ નજર કરવા આવી ગયા છે। જીપીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ લેટેસ્ટ અપડેટવાળા સેક્શનમાં જઈએ દોસ્તો। 7 જુલાઈના રોજ જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તે છે જુનિયર ક્લર્ક થર્ડ એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ। તો જુનિયર ક્લર્કની જે ભરતી હતી વર્ષ 2021-22ની જુનિયર ક્લર્કની તેનું થર્ડ વેઇટિંગ લિસ્ટ દોસ્તો આવી ગયું છે। ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે। એકવાર નોટિફિકેશન ડાઉનલોડ કરીશું, સમજીશું શું કહેવા માંગે છે। તો આ છે થર્ડ એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ 7 જુલાઈના રોજ આવ્યું છે। આ લિસ્ટ પ્રમાણે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, કયા કયા ઉમેદવારો પાસ થયા છે, કેટલા માર્ક્સ તેમના છે। તો સરસ મજાની અપડેટ છે દોસ્તો। જેને પણ ગમી હોય વિડીયોને એકવાર લાઇક કરો, આમાં જોઈ લેજો તમારા માર્ક્સ કેટલા શું આવ્યા છે। 64 ઉમેદવારો છે। કટ ઓફ કેટલું અટક્યું છે, દરેક કેટેગરી વાઇઝ ફિમેલ કેન્ડિડેટ અને મેલ કેન્ડિડેટ પીડબ્લ્યુડી કેટેગરી દરેકનું આપવામાં આવ્યું છે। તો એક પણ નજર કરી લેવા વિનંતી। વિડીયો ગમ્યો હોય તો દોસ્તો એકવાર જરૂરથી લાઇક કરજો। આ ઉપરાંત દોસ્તો એક બીજી પણ અપડેટ છે, રીસફલિંગ તથા થર્ડ વેઇટિંગ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના જિલ્લા ફાળવણી કાર્યક્રમ। તો ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ કઈ રીતનું રહેશે તો તે અંગે પણ અપડેટ આપવામાં આવી છે। 9 જુલાઈ મંગળવારના રોજ સવારે 9 કલાકે રીસફલિંગ છે, તેમાં સિરિયલ નંબર આપવામાં આવે છે કે કયા ઉમેદવારો છે। તેમાં ફક્ત દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો છે। પછી સવારે 10:30 કલાકે રીસફલિંગના અંદર સિરિયલ નંબર આપવામાં આવ્યો છે। 11 વાગે, 11:30, 12:30 એમ કરીને સંપૂર્ણ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। તો એક સારી અપડેટ કહેવાય કે સાથે સાથે રીસફલિંગનો કાર્યક્રમમાં પણ આપી દેવામાં આવ્યો છે। જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય લાઇક કરે ને આવી અન્ય ઇન્ફોર્મેશન મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન કરી બીજા મિત્રો સુધી પણ ઇન્ફોર્મેશન પહોંચાડે। વિડીયો ગમી હોય તો જરૂરથી લાઇક કરી દેજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય।